શું તમને ખબર છે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ વચ્ચે શું તફાવતો હોય છે? તો ચાલો આજે જાણી લઈએ કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટમાં કેટલા તફાવત હોય છે. તો સૌપ્રથમ 15મી ઓગસ્ટની વાત કરીએ તો એ છે સ્વતંત્રતા પર્વ, એટલે કે જ્યારે આપણને આઝાદી મળી તેમનો પર્વ છે. હવે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, જ્યારે બંધારણ અમલી થયું અને પ્રજાને એમને સત્તા મળી એટલે પ્રજાસત્તાક દિન. હવે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટમાં રાષ્ટ્રધ્વજની પણ એક બાબતની વાત કરી લઈએ. તો 15મી ઓગસ્ટમાં છે તે ધ્વજવંદન એટલે કે ધ્વજારોહણ છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે, અને જ્યારે 26મી જાન્યુઆરીમાં છે ધ્વજવંદન તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે એમાં પણ બંનેમાં તફાવત છે કે જે ધ્વજરોહણ અને ધ્વજવંદન 15મી ઓગસ્ટમાં ધ્વજરોહણ જે છે તે વડાપ્રધાન કરે છે એટલે ધ્વજરોહણ કહેવામાં આવે છે, અને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરવામાં આવે છે તે રાષ્ટ્રપતિ દ્વારા તેમને ધ્વજવંદન કહેવામાં આવે છે. હવે ત્યારબાદ એક બીજો પણ તફાવત છે કે 15મી ઓગસ્ટમાં જ્યારે વડાપ્રધાન ધ્વજને ફરકાવે છે ત્યારે ધ્વજ છે તે નીચેથી ઉપર જાય છે, અને 26મી જાન્યુઆરી રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે ત્યારે ધ્વજ છે તે ત્યાં જ હોય છે. એટલે આવા 4 પ્રકારના મહત્વના જે બાબત છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં આ મુખ્ય તફાવતો હોય છે. તો આ માહિતી દરેક લોકો સુધી શેર કરી દેજો અને ફોલો પણ કરી દેજો.